મહેસાણા નર્સિંગ કોલેજ બની સ્માર્ટ ડિજિટલ। કહેવાય છે કે વાંચેલું ભૂલી જવાય, લખેલું ભૂલી જવાય, સાંભળેલું ભૂલી જવાય, પરંતુ જોઈને સાંભળેલું ભૂલાતું નથી। બસ એવા જ સિદ્ધાંત પર મહેસાણા જનરલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના ડિજિટલ સ્માર્ટ બોર્ડ પર શિક્ષણ આપવાનું શરૂ થયું। નર્સિંગ વિભાગના ફૂલ્લી એર કન્ડિશનર્ડ અને ફર્નિશ્ડ 2 ક્લાસરૂમોમાં 75 ઇંચના સ્ક્રીન પર ઓડિયો, વિડીયો તેમજ એમાં એડિટિંગ દ્વારા શિક્ષણ અપાશે। સિવિલ સર્જન ડોક્ટર ગોપી પટેલે જણાવ્યું કે ડિજિટલ સ્માર્ટ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને સારું અને સરળ શિક્ષણ મળી રહેશે। સમગ્ર ગુજરાતમાં સૌ પહેલું ડિજિટલ સ્માર્ટ શિક્ષણ આપનાર મહેસાણા સિવિલ નર્સિંગ બન્યું। ઇન્ટરવ્યૂ ડોક્ટર ગોપી, સિવિલ સર્જન, મહેસાણા સિવિલ હોસ્પિટલ। રિપોર્ટર આશીષ પટેલ, મહેસાણા। અમે અમારા નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે 75 ઇંચના 2 મોટા સ્માર્ટ બોર્ડ લાવ્યા છીએ 2 ક્લાસરૂમ માટે, અને નર્સિંગના વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફ ના પડે અને ટીચર્સ દ્વારા લખીને પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા તેમજ બધા જ સારા વિડીયોઝ બતાવીને ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં જો સમજાવવામાં આવે તો એ જલ્દીથી યાદ રહી જતું હોય છે અને શીખવામાં પણ મજા આવતી હોય છે છોકરાઓને। એટલે વેલ વેન્ટિલેટેડ સરસ રૂમો છે અમારા મોટા, એમાં અમે એસી પણ મુકાયા છે અને સ્માર્ટ બોર્ડ પણ લાવી દીધા છે, જેથી કરીને એ લોકોને ભણવામાં સરળતા રહે। ટોટલ કેટલા યુનિટ આવ્યા છે સિવિલમાં અને કેટલા યુનિટ અમારી પાસે 2 મોટા ક્લાસરૂમ છે, એટલે 2 સાયમલ્ટેનિયસલી ચાલતા હોય છે, એટલે 2 ક્લાસરૂમના 2 75 ઇંચના સ્માર્ટ બોર્ડ્સ લાવ્યા છીએ। ગુજરાતમાં પ્રથમ વખત છે સિવિલ નર્સિંગમાં? હા, નર્સિંગ કોલેજમાં કદાચ આ અમારો પ્રથમ પ્રયાસ છે કે જેમાં સ્માર્ટ બોર્ડ હોય। પટેલ પંથી રાજેન્દ્ર કુમાર, સ્કૂલ ઓફ નર્સિંગ જનરલ હોસ્પિટલ મહેસાણા, સેકન્ડ યરની અંદર હું અભ્યાસ કરું છું અને આ મારો ક્લાસરૂમ છે। જ્યારથી અમારા ક્લાસરૂમની અંદર સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવ્યા છે અને સ્માર્ટ બોર્ડ થ્રુ અમને સારું એવું એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ એજ્યુકેશનની અંદર સ્માર્ટ બોર્ડની અંદર અમારા ટીચર્સ થ્રુ અમને સ્માર્ટ બોર્ડની અંદર કેટલાક પિક્ચર્સ હોય, કેટલાક સ્ટડી રિલેટેડ વિડીયો હોય, ડાયાગ્રામ હોય, એ બધું બતાવીને સારું એવું એજ્યુકેશન પ્રોવાઈડ કરાય છે અને સ્માર્ટ બોર્ડની સ્ક્રીન મોટી હોવાના કારણે અમે ઇન્ટરેસ્ટલી એની અંદર ભણી શકીએ છીએ અને કેટલાક વિડીયોઝ હોય એટલે કે ઓડિયો, વિડીયો દ્વારા અમને એજ્યુકેશન પ્રોવાઈડ કરાય છે, જેથી અમને સમજવામાં પણ સરળતા રહે છે। અગર કોઈ અમારે પ્રેઝન્ટેશન પરફોર્મ કરવું હોય તો પણ સ્માર્ટ બોર્ડ થ્રુ અમે પરફોર્મ કરી શકીએ છીએ અને જો અમારે કોઈ ક્વેરી રહી ગઈ હોય ભણવાની અંદર તો પણ સર અમને આગળના કોઈ વિડીયો ફરીથી બતાવીને, ફરીથી સમજાવીને અમને એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે અને તેથી જ હું સિવિલ સર્જન ડૉક્ટર ગોપી મેડમ, વહીવટી અધિકારી હરેશ સર અને અમારા પ્રિન્સિપાલ મેડમ શર્મિષ્ઠા મેડમનો એમના સહયોગથી અમને આ સુવિધા મળી છે, જેથી હું તેમનો ખૂબ આભાર માનું છું। તેની સાથે જ અમારા ટીચર્સ કે જે પણ તેમની મહેનતથી અમને આ સ્માર્ટ બોર્ડ દ્વારા સારું એવું એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે, તેથી તેમનો પણ હું ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। તમારા નર્સિંગમાં પ્રાયોગિક શિક્ષણનું કેટલું મહત્ત્વ અને આ ડિજિટાઇઝેશન ક્લાસરૂમથી શું ફાયદો થાય? આ ડિજિટલ બોર્ડ દ્વારા અમે વિડીયો જોઈ શકીએ છીએ, કેટલાક ડાયાગ્રામ હોય અથવા તો પિક્ચર્સ થ્રુ અમે સારું એવું એજ્યુકેશન મેળવી શકીએ છીએ અને જો બુક રિલેટેડ અમને કંઈ ખબર ના પડે તો સર સ્માર્ટ બોર્ડ થ્રુ અમને ભણાવી શકે છે।